IPMA અનુસાર જો નિકાસ લક્ષ્ય પ્રાપ્ત છે તો રોજગારની તકો 6 મિલિયન સુધી વધી શકે છે. તો લાખો MSMEને સશક્ત બનાવવા, દેશભરમાં રોજગારીનું સર્જન કરવા અને ભારતને ફિનિશ્ડ પ્લાસ્ટિક ઉત્પાદનો માટે વૈશ્વિક હબમાં રૂપાંતરિત કરવા વિશે છે, એમ AIPMAના પ્રમુખ મનોજ આર શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે AIPMAના નિકાસ સેલે 9 HSN કોડ સાથે 21 દિશાનું વિશ્લેષણ કર્યું છે કે જે ચીન વિરુદ્ધ વિયેતનામની તુલનામાં આપણી ફિનિશ્ડ પ્લાસ્ટિક ઉત્પાદન નિકાસ દર્શાવે છે. નોંધપાત્ર રીતે ભારત ઘણા દેશોમાં ફિનિશ્ડ પ્લાસ્ટિક ઉત્પાદનોના 1.2% નિકાસ કરે છે, જ્યારે ભારત ઘણા દેશોમાં 1.2% નિકાસ કરે છે. 21 દેશોના અમારા અભ્યાસમાં USA, ચીન, જર્મની, મેક્સિકો, ફ્રાન્સ, ઇટાલી, UK, કેનેડા, પોલેન્ડ, નેધરલેન્ડ, તુર્કી, જાપાન, સ્પેન, બેલ્જિયમ, US, બ્રાઝિલ, ચીલી, ઇથોપિયા, ઘાના, કેન્યા અને નાઇજીરિયા અને 9 HSN કોડ પ્રકરણોનો સમાવેશ થાય છે. આ અભ્યાસ 2021થી 23 વચ્ચે 14 મહિનાના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ભારત પાસે ખાસ કરીને સ્પર્ધાત્મક ગુણવત્તા અને કિંમત ઓફર દ્વારા ચીન અને વિયેતનામ જેવા દેશોને બદલવાની મજબૂત ક્ષમતા છે. ત્યારે આ મિશનને વેગ આપવા માટે AIPMAએ 2025માં 3 મુખ્ય આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું છે, જેમાં પ્રથમ પરિષદ 17 જુલાઈ 2025ના રોજ દિલ્હીમાં યોજાઈ હતી, જ્યારે બીજી 22 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદમાં અને ત્રીજી 17 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈમાં યોજાશે હોવાનું જણાવ્યું હતું. મારું નામ મનોજ રતિલાલ શાહ, પ્રેસિડેન્ટ ધી ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સ્ટેશન એટ બોમ્બે. આજ રોજ એક પ્રેસ મીટ રાખવામાં આવી છે, સેના અનુસંધાનમાં છે ને એ જે ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2025 લી મેરિડિયન હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે એક્સપોર્ટ બૂસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના પરિસંવાદ કોન્ફરન્સ થયો. એ ઇવેન્ટ માટે આ કોન્ફરન્સ આજે લીધેલ છે, પ્રેસ કોન્ફરન્સ 20 ઓગસ્ટ 2025ના દિવસે, બુધવારના દિવસે. તો હિન્દુસ્તાનમાંથી હમણાં જેમ અરવિંદભાઈએ કીધેલું એમ ડિટેલ્સમાં ઘણી બધી ચીજો લગભગ 20 કન્ટ્રીમાં ફિનિશ પ્લાસ્ટિકની છે, 20 કન્ટ્રીમાં એક્સપોર્ટ છે. એમાં આપણો જે શેર છે બધા બીજા કન્ટ્રીની સામે એ જરા એલાર્મિંગ છે. એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ, અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ, ફોરેક્સ રિઝર્વ જે US બિલિયન ડોલર 700+ છે, એમાં વધારો 5 થી 7% થઈ શકે. એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે, આટલી બધી બુકોમાં કરેલો છે. ફ્યુચરમાં તે પેનડ્રાઈવમાં બી કરશું, અને એ જાગૃતતા લાવી અમારા બધા પત્રકારો થકી, મીડિયા થકી, ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ, પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા. બિકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એમાં આપણે 2 કદમ આગળ ચાલી શકીએ. તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પઝ, મેઇન ઉદ્દેશ્ય, મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો છે. તો 22મી બી એ વિષયની બધી વિગતવાર વાત થશે. ઘણા બધા પ્લાસ્ટિકવાળા બી મળશે. તે દિવસે બી આપ આવી શકીને કોઈ બી જે ઇન્ડસ્ટ્રીવાળા જુદી જુદી ક્ષેત્રમાંથી એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને વ્યાપ સારી રીતે પ્રસાર અને પ્રચારણ કરી શકો. રુસ્તમ શેખ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.